અમદાવાદમાં આજે ભદ્રકાળી માતાની નગર યાત્રા યોજાશે। આજે અમદાવાદનો સ્થાપના દિન છે અને મહાશિવરાત્રીનો પર્વ પણ। અમદાવાદની સ્થાપનાના 614 વર્ષ બાદ પ્રથમ વખત આ નગર યાત્રા નીકળી રહી છે। મેયર પ્રતિભા જૈન ભદ્રકાળી મંદિરથી યાત્રાનો શુભારંભ કરાવશે। તો યાત્રામાં માઈ ભક્તો માતાજીની ચરણ પાદુકાના દર્શન કરી શકશે। 6.25 કિલોમીટરની લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાશે। તો અલગ અલગ સ્થળો પર ભવ્ય સ્વાગત વિધિ કરવામાં આવશે। નગર યાત્રાના માર્ગ પર 300 કિલો બુંદીનો મહાપ્રસાદ વિતરણ પણ કરાશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે, મહાશિવરાત્રીનો પર્વ, અને આજે નગરદેવી ભદ્રકાળી યાત્રા પણ કરશે। આજે અનોખો સંયોગ સર્જાયો છે કેમ કે ભદ્રકાળી માતાજી પાદુકા સાથે એમની તસવીરની સાથે યાત્રા નીકળવા જઈ રહી છે। યાત્રા શરૂ થવાની છે। પહેલાં તમે જોઈ રહ્યા છો તસવીરો મંદિરની બહાર જે ભદ્રકાળી માતાજીની પાદુકા છે, પાદુકા અહીંયા તસવીર સાથે લાવી દેવામાં આવી છે અને થોડા સમયમાં જ આ યાત્રાની શરૂઆત થવાની છે। અમદાવાદ શહેર માટે એક આ ગૌરવ અને ઐતિહાસિક પળ રહેવાની છે કે જ્યારે સ્થાપના પછી હવે પહેલીવાર આ નગર યાત્રા ભદ્રકાળી માતાજીની થવા જઈ રહી છે। મારી સાથે એના સ્થાનિક ધારાસભ્ય છે અને ભાજપના શહેર પ્રમુખ પણ છે અમિતભાઈ, એમની સાથે પણ વાત કરીશું। અમિતભાઈ, આજનો દિવસ ખૂબ ઐતિહાસિક અને આ ઐતિહાસિક પળના સાક્ષી તમારે ટીમ સાથે અહીં તમે બન્યા છો। 614 વર્ષ પછી માં ભદ્રકાળી નગરદેવીની યાત્રા નીકળે છે। તમે જુઓ છો, આખા શહેરના લોકો ઉત્સાહિત છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોતાના નવા વર્ષની શરૂઆતમાં ભદ્રકાળીના દર્શન કરીને કરતા। એ પરંપરા આનંદીબેન, વિજયભાઈ રૂપાણી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ચાલી રાખી છે। પોતાના નવા વર્ષની શરૂઆત અહીંયા ભદ્રકાળીના દર્શન કરીને કરે છે। શહેરના બધા જ નગરજનોને મા ભદ્રકાળીમાં પુષ્કળ આસ્થા છે અને તેના કારણે તે લોકો આને આવકારવા ઉત્સાહિત છે। અમૂલભાઈ મણિનગરના ધારાસભ્ય, એમની સાથે પણ વાત કરીશું। અમૂલભાઈ, સૌથી મોટી વાત એ રસપ્રદ વાત એ કે અમદાવાદમાં કોઈ આવે અને માતાજીના મંદિરે ન આવે એવું બનતું નથી ને આજે આ ઐતિહાસિક પળના તમે પણ સાક્ષી બની રહ્યા છો। આજે ઘણા વર્ષો બાદ ભદ્રકાળી માતાની યાત્રા નીકળી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે ઐતિહાસિક રીતે મા ભદ્રકાળી આ નગર દેવીનું ખૂબ મહાત્મય રહ્યું છે। જ્યારે ત્યારે કિલ્લો બાંધવાનો થયો અને અનેક પ્રયત્નો થયા છતાં પણ આ માતાજીને ખસેડવાનું શક્ય નહોતું બન્યું। આ માતાજીએ આ શહેરની, આ રાજ્યની, આ દેશની રક્ષા કરી છે। એવી અમારી સન્માનીય શ્રદ્ધાનું કેન્દ્ર અને અમારા બધાના શ્રદ્ધાના કેન્દ્ર ભદ્રકાળી માતાની આજે વર્ષો પછી યાત્રા નીકળી છે। લોકો ખૂબ ઉત્સાહમાં છે અને અમે સદભાગી છે કે આના સદભાગી બની શક્યા છે। દેવાંગભાઈ દાણી પણ અમારી સાથે છે કે જેઓ યાત્રામાં અહીંયા જોડાયા છે। દેવાંગભાઈ, આટલા વર્ષો થઈ ગયા અને તમારું નસીબ કેવા છે કેમ કે તમારા કાર્યકાળ દરમિયાન આ યાત્રા નીકળી રહી છે। આજે મા ભદ્રકાળી નગરદેવી નગર યાત્રાએ નીકળી રહ્યા છે। સૌભાગ્યનો દિવસ છે। શિવરાત્રિની આજો પરમ પવિત્ર તહેવાર પણ છે અને મા નગરદેવી લોકોને દર્શન આપવા માટે આજે હમણાં અહીંથી પ્રસ્થાન કરશે। એ આપણા માટે સૌભાગ્યની વાત છે। આદરણીય દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બેસતા દિવસે અહીંથી શરૂઆત કરતા હતા। અમારા માટે પણ સૌભાગ્યની વાત છે કે અમદાવાદના સ્થાપના દિવસે 12 વાગે અમદાવાદ શહેરનું બજેટ 25-26નું બજેટ એ પણ મંજૂર કરવામાં આવ્યું છે, રેકોર્ડ બ્રેક બજેટ, અને એ જ દિવસે મા ભદ્રકાળી નગરજનોને અમને દર્શન આપવા માટે નીકળી રહ્યા છે। અમારા માટે આશા છે કે નગરદેવી સૌની સુખ શાંતિમાં વધારો કરે। કલ્ચરલ ડિપાર્ટમેન્ટના ચેરમેન જયેશભાઈ પણ છે। જયેશભાઈ, એક ખૂબ ગર્વની ક્ષણ કહેવાય કેમ કે સ્થાપના પછી પહેલીવાર માતાજી દર્શન આપવા નીકળી રહ્યા છે। નગરદેવ જગન્નાથ મંદિરની યાત્રા તો પ્રસિદ્ધ છે પણ એક નવો ચીલો ચિતરવાનો એક પ્રયાસ છે। નવી પેઢી માટે કેટલું ઉપયોગી આ પગલું? નગરદેવી માતાજી ભદ્રકાળી 614 વર્ષના ઇતિહાસમાં આપણા નગરદેવી છે અમદાવાદના, અને આજે પ્રથમ વખત એ જે છે નગરચર્યાએ નીકળવાના છે એટલે અમદાવાદના નાગરિકોમાં ખૂબ ઉત્સાહ છે। અને આ જે પરંપરા છે કે જેવી રીતે ભગવાન જગન્નાથજી પણ એક દિવસ નગરચર્યાએ નીકળે છે અને નગરજનો એમના દર્શન કરે છે, આ જ પ્રકારે આ પરંપરા આજથી શરૂ થવા જઈ રહી છે। માતાજી ભદ્રકાળી નગરદેવી છે, આપણા સૌને નગરજનોને આશીર્વાદ આપે
અને નગરજનોની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના આશીર્વાદ આપે એવી અમારી સૌની શુભકામનાઓ છે. તો યાત્રા અહીંયા શરૂ થવાની છે. યાત્રા શરૂ થતાં પહેલાં ભક્તજનો કે જેમને માતાજી પર શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ છે એ તમામ લોકો અહીંયા આ નગર યાત્રામાં જોડાયા છે. મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા જોવા મળી રહ્યા છે અને ભજન કીર્તન સાથે આ માતાજીની યાત્રા છે એ યાત્રામાં તેઓ જોડાવા જઈ રહ્યા છે. મહિલાઓ પણ અહીંયા છે, એમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. બેન, તમે ક્યાંથી આવો છો અને અત્યાર સુધી તો મંદિર આવતા હશો, પણ આજનો દિવસ કંઈક અલગ છે, મહત્વનો છે તમારા માટે અને સૌના માટે. આજનો દિવસ જે મહત્વનો છે એ ખરેખર બધાના મનમાં આનંદ લઈ આવે એવો અને બહુ ફાઇન છે. આજે શિવરાત્રીનો પાવન દિવસ છે અને અમે આજે માતાજી નગર દેવી નગર યાત્રાએ નીકળ્યા છે અને અમે એમાં જોડાઈ ધન્ય થઈ ગયા. બોલો શ્રી ભદ્રકાળી માતા કી જય. જે રીતે યાત્રા વખતે માહોલ હોય છે, ઠીક એ જ પ્રકારનો મિની માહોલ, મિની રથયાત્રાનો માહોલ ભદ્રકાળી માતાની નગર યાત્રા થવા જઈ રહી છે ત્યારે જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં વાત એવી હતી કે અહીંયા માત્ર 20 વાહનોને પરવાનગી આપવામાં આવશે, પણ હવે અખાડા પણ અહીંયા હાલ જોવા મળી રહ્યા છે. બેન, તમે ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો તમે? ક્યાંના છો? જીવરાજથી આવશો. હા, આમ રોજે અવારનવાર અહીંયા દર્શન કરવા આવો, પણ આજનો દિવસ તમારા માટે કેટલો મહત્વનો, કેમ કે યાત્રા નીકળી રહી છે માતાજીની. આ અમારી માટે બહુ મહત્વનું છે અને હું અહીંયા હર રવિવારે સેવા આપવા પણ આવું છું. હા, તો તમે જોઈ રહ્યા છો નાના મોટા વૃદ્ધ યુવાનો સૌ કોઈ અહીંયા જોવા મળી રહ્યા છે, કેમ કે આ ઐતિહાસિક ક્ષણ છે ખાસ યુવા પેઢી માટે, કેમ કે નગર દેવી ભદ્રકાળી માતા છે અને ભદ્રકાળી માતા કે છે અમદાવાદ શહેરનું રક્ષણ કરે છે એવી વાયકા છે અને એ વાતનો કોઈ પુરાવો આપવાની પણ જરૂરી નથી, કેમ કે જ્યારે મોટા તહેવારો હોય છે, ખાસ રાજ્યના જેટલા મુખ્યમંત્રી અત્યાર સુધી હતા એ તમામ મુખ્યમંત્રીઓ પણ અહીંયા જ્યારે બેસતું વર્ષ હોય છે, નવું વર્ષ હોય છે, ત્યારે નવા વર્ષની શરૂઆત આ ભદ્રકાળી માતાના દર્શન કરીને તેઓ કરતા હોય છે. એટલે આ મંદિર બહારની તસવીર, ત્યાં બહારનો નજારો તમે જોઈ રહ્યા છો કે ધજાઓની સાથે અહીંયા ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા છે અને હવે આ યાત્રામાં ઢોલ, નગારા અને અખાડા અને ભજન મંડળી પણ અહીંયા જોવા મળી રહી છે. શરૂઆતમાં વાત એવી હતી કે ભજન મંડળી નહીં હોય, પણ જે હાલ તસવીરો જોવા મળી રહી છે એ પ્રમાણે ભજન મંડળી પણ આ નગર યાત્રામાં જોડાઈ છે. સાથે સાથે અમદાવાદ શહેરના સ્થાનિક ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો પણ આ નગર યાત્રા છે ભદ્રકાળી માતાની, એ માતાજીની ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં પણ અહીંયા લોકો જોડાયા છે, હોદ્દેદારો પણ જોડાયા છે. એક વાહન છે, વાહનમાં ભદ્રકાળી માતાની પાદુકાઓ મૂકવામાં આવી હતી અને થોડી વારમાં લગભગ બની શકે છે કે 8 વાગ્યાની આસપાસ આ જે યાત્રા છે યાત્રાની શરૂઆત કરવામાં આવશે અને આ જે અશ્વ છે, અશ્વ સાથેની પ્રતિકૃતિ સાથેનો આ જે રથ છે એ વાહનમાં રથ તૈયાર કરવામાં આવ્યો છે અને રથ થોડા સમયમાં પ્રસ્થાન કરવામાં આવશે. અને જી, જોડાવા બદલ આભાર આપનો.